તું ટેન્શન નહીં લે અને તારું મન બિલકુલ નાનું નહીં કર. હું તારી સાથે જ છું. થેન્ક યુ સો મચ યોગિતા. અને આપણા ટીનિયાને કહેજે કે એના પપ્પા એને ખૂબ જ પ્રેમ કરે છે. આઈ મિસ હિમ અ લોટ, લવ હિમ અ લોટ. અને યોગિતા, તું પણ તારું ધ્યાન રાખજે. લવ યુ. લવ યુ ટુ. બાય. વિવેક, તું કઈ માટીનો છે? હા, બાળક તારું લોહી નથી, છતાં તું એને જોવા રમાડવા માટે અધીરો થઈ રહ્યો છે. મને માફ કરી દેજે, પણ તે તારું મોટું મન બતાવી દીધું છે. પણ આજે આ બાળક માટેનો તારો પ્રેમ જોઈને વિવેક, મારે કંઈક કહેવું છે. તું માણસ નથી. માણસના રૂપમાં એ સાચે જ ભગવાન છે. 6 3 જાય 18. આટલું ન થાવડતું. ભરું ચીટ્યો, ભરું. લાકડી લઉં હાથમાં. હે, લાકડી લઉં. હા, ડોબા જેવા. એક બાજુ જ્યોતિ ભાભી છે જે તેની તન્નાને અપેક્ષાનું ખોટું દબાણ આપે છે, ને બીજી બાજુ વિવેક છે જે બીજાના બાળકની પોતાનું બનાવીને એની માટે વલખા મારે છે. વિવેક, તું પૈસા નથી કમાયો, પણ કરોડો ટૂંકા પડે એવી માણસાઈ તું કમાયો છે. પોતાને તો સૌ પ્રેમ કરે, પણ કોઈ બીજાના અંશને અપનાવીને એના બાપ બનીને એને પ્રેમ કરવો એ જ મહાનતા. પુણ્ય, હું ને તું બહુ જ લકી છીએ, હે ને? હાય. હાય. પ્રિયા પ્રપોઝ કરવા આવી, એ પણ આ ટાઈમે? શું થયું? બિઝી છો? વાંધો નહીં, હું પછી આવું. ના ના, પ્લીઝ પ્લીઝ આવો ને. આ ફૂલ તમારા માટે. સાચે તમારા માટે જ છે. તન્ના, હવે શું કરશું? મને તો બહુ બીક લાગે છે. અરે ટીની, તન્ના શું થયું? ટીની, તન્ના, તમે હજી કેમ જાગો છો? કઈ નહીં કંકુ, તું જા. ના તન્ના, કંકુને બધું કહેવાય. એ આપણી ફ્રેન્ડ છે. અને ફ્રેન્ડને તો બધી વાત કહેવાની હોય ને. ચલો હવે કયો કે શું થયું છે? બોલો, સુતા કેમ નથી? બોલો. બહુ ટેન્શન છે. કરે રિઝલ્ટ છે એટલે. હેપી બર્થડે. હેપી બર્થડે. હા, તમારો બર્થડે છે ને? બર્થડે? હા હા, બર્થડે છે, પણ તમને કઈ રીતે ખબર પડી? સોશિયલ મીડિયા ને હવે તો કહેવાનું ને યાદ કરાવવાનું કામ એ જ કરે છે ને. એકચ્યુઅલી સર્ફ કરતાં કરતાં મને અચાનક તમારું અકાઉન્ટ જોવા મળ્યું ને જોયું તો ખબર પડી કે કાલે તમારો બર્થડે છે. થેન્ક યુ સો મચ ફોર ધીસ ફ્લાવર. આ એ જ ફૂલ છે જે પ્લાન્ટ વાવીને તમે મને કહ્યું હતું ને કે એક દિવસ આ નવા પ્લાન્ટમાં ફૂલ આવશે જ. એ જ રીતે, જે રીતે દરેક રાત પછી એક સવાર આવતી જ હોય છે. પ્રિયા, દરેકે દરેક વ્યક્તિએ પોતાના જીવનને એક તક આપવી જ જોઈએ, કારણ કે એ તક આપવાથી આગળ વધવાનો અને નવી શરૂઆત કરવાનો ચાન્સ મળે છે. હા, પ્લાન્ટ ને એમાં આવતા ફૂલનું ધ્યાન રાખીશ, જેથી કરીને કોઈ જંગલી જાનવર હવે એ ફૂલને તોડી ના નાખે. કંકુ, અમારા 90% નહીં આવ્યા તો? આનો જવાબ હું તમને વાર્તામાં કહું? હા હા, તો આ વાર્તા છે એક નાનકડા કરોડિયાની. કરોડિયો એટલે સ્પાઇરલ ને? હા હા, એ જ. એ નાનકડા કરોડિયાએ છે ને એક દિવસ વિચાર્યું કે એક મસ્ત મજાનું હાઈ ક્લાસ રીતે પોતાનું ઝાડુ બનાવે, પછી એમાં રહે. પછી કરોડિયાએ છે તેનું નામ શું કીધું? સ્પાઈડર.
હા, પણ જેવું એને ઝાડુ બનાવવાનું ચાલુ કર્યું ને ત્યાં એનો પગ લપસી ગયો અને પડ્યો સીધો નીચે. એને વાગ્યું? હા, જરાક તો લાગ્યું, પણ તેમ છતાંય રોયો નહીં. એને થોડીક વાર આરામ કરી લીધો અને પાછું પોતાનું કામ ચાલુ કરી દીધું. અને ખબર છે, જરાક તો બન્યું તું ઝાડુ કે એનો પગ પાછો લપસી ગયો અને સીધો પાછો નીચે. ઓહ નો. નો નહીં, યસ. બિચારાને લાગ્યું, જરાક રોયો પણ તેમ છતાં એને હિંમત નહીં આવી. એને પોતાનું કામ ફરી ચાલુ કરી દીધું. અરે વાહ, બહુ બ્રેવ કહેવાય. અને ત્રીજી વારે પાછો પડી ગયો. અને હવે એની સાથે કેટલી વાર થયું ખબર છે? 7 વાર. પણ 7 વારે પાછો ભીત ઉપર ચડ્યો અને પોતાનું કામ રોક્યું નહીં. અને એને જેમ નક્કી કર્યું હતું એમ પોતાનું ઝાડુ બનાવી દીધું. ટીની તન્ના, આવી વાહવાહી ક્યારે થઈ ખબર છે? જ્યારે તમે હિંમત ન હારો અને પોતાનું જે રીતે નક્કી કર્યું હોય ને, જે રીતે ધાર્યું હોય એવું પરિણામ લાવીને બધાની સામે રાખી દીધું. ટીની, નિષ્ફળતાનું કેવું છે ખબર છે? એને એકની સાથે રહેવું ગમે જ નહીં. એ 1 કે 2 વાર તમારી પાસે આવે, પણ ત્રીજી ને ચોથી વાર એ પોતાની જ રીતે તમારાથી આગી ભાગી જાય અને સફળતાને તમારું ઘર દેખાડતી જાય. મોરલ ઓફ ધ સ્ટોરી, મેલ્ટન અને મહેનત કરતું રહેવાનું. એકદમ રાઈટ. હવે શું કરવાનું છે? ચિંતા કર્યા વિના સૂઈ જવાનું છે માવડીનું નામ લઈને. ગુડ નાઈટ. ગુડ નાઈટ નહીં, અંબે અંબે. જય જય અંબે. જય જય અંબે. ચાલો. ટીની તન્ના સ્કૂલે જવા નીકળી ગયા? ના બા, હજી છોકરાના ડબ્બા તો અહીંયા જ છે. આલ્યો, આવી ગયા. છોકરાઓ આવો. આલ્યો, આ ટીની તન્ના તમારા ડબ્બા. છોકરાઓ, આજે તો રિઝલ્ટ છે ને? હા, યાદ છે ને મેં તમને કેટલા ટકા લાવવાનું કીધું તું? 90%. ને જો નો આવ્યા ને તો તમારા ટકા ભાગી નાખીશ. હાલો, નીકળો. અને 1 મિનિટ છોકરો, કેટલા વાગે છે રિઝલ્ટ? હાલો, જેટલા વાગે હોય એટલા વાગે, પણ હું રિઝલ્ટ લેવા તમારી સ્કૂલે આવવાની છું. ના ના, કઈ જરૂર નથી મમ્મી. હા ભાભી, અને એમ પણ તમે ક્યાં સ્કૂલે જાઓ છો? એમ? તને બધી બહુ ખબર. હું જઉં જ છું અને આજે તો જરૂર જઈશ. મમ્મી, શું છે કે આજે જઈને પ્રિન્સિપાલની સાથે છે ને વાતે કરી લઈશ ને, સ્કોલરશિપનું કહી દઈશ તો શું ફી ભરવાની ઝંઝટ નહીં રહે ને, એટલે. કે ભાભી, તમે મારા ભેગા આવજો ને. હા, શું છે કે તમે આમ થોડું અંગ્રેજી બોલો તો આમ રોફ પડે ને, એટલે. હા, બાકી તમને તકલીફ ન દે તમે. અરે હોય કઈ જ્યોતિ, તું કહે એટલે મારે આવવાનું જ હોય ને. અને આમ પણ છોકરાઓ 90% લાવવાના છે, હે ને? મમ્મી, તું નહીં આવતી? અમે રિઝલ્ટ લઈને સીધા ઘરે જઈ જશું ને? હા મમ્મી. હવે તમે મારા સાસુ બનીને મને ઓર્ડર દેશો? હે, મારી પાસે છે મારા સાસુ અહીંયા બેઠા. હું તો આવવાની જ છું ને મારા ભેગા ભાભી આવવાના જ છે. હાલો, તમે બાર બસ સુધી મૂકી આવો. હાલો હાલો હાલો, તમે પહેલા હાલો હાલો, બોલો બસ. આપણને 90% આવ્યા નહીં. હવે મમ્મી પનિશ કરશે. હા, જમવાનું પી નહીં દે અને મારશે પણ ખરા. કંકુ, આપણે કંકુડી કહી દઈએ. મમ્મી, ક્યાં કંકુડી પણ સાંભળે છે? કંકુ હજી કઈ નહીં કરી શકે. મમ્મીને આપણે સોરી કહીએ તો માની જાય? તો પણ નહીં માને, આપણને પનિશ કરશે. ને તન્ના, મને તો અત્યારે જ ભૂખ લાગી ગઈ છે.
મને જમવાનું નહીં આપે તો તું રડ નહીં દીદી, હું તને મારું ફૂડ આપીશ. તેનાને પણ 90% નથી આવ્યા. એ તો મારાથી નાનો છે, એને પણ મમ્મી જમવાનું નહીં આપે. આઈડિયા. તને આપણને કઈ નહીં થાય. કેવી રીતે? તને યાદ છે મેં પેલી જગ્યા બતાડી હતી? યાદ કર. દીદી આ કઈ જગ્યા? એ તો મને નથી ખબર, પણ મેં એકવાર કંકુને અહીંયા જતા જોઈ હતી. ચાજી, પણ આપણે કઈ નહીં થાય ને? ના, કઈ નહીં થશે. હું છું ને, ચાલ. પણ આપણે પુરાઈ જશું તો? બુદ્ધુ, આપણી પાસે ચાવી છે ને? ચાલ ચાલ. જો લોક થઈ ગયું ને? હા. હવે પાછું ખુલી બતાવો. હા. હવે એક વાત યાદ રાખવાની, આ દરવાજો અંદરથી પણ ચાવી વગર નથી ખુલતો, તો આપણને આ ચાવીનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે પાછું બહાર જઈએ. ચાલો, યાદ આવી જગ્યા? હા, જ્યાં કોઈ જતું નથી. હા, જો તરના આપણને 90% નથી આવ્યા. હવે મમ્મીને ખબર પડશે તો બહુ મારશે. જમવાનું પણ નહીં થાય. હા, આપણે એક કામ કરીએ, આપણે 1-2 દિવસ તારેવા જતા રહીએ, પછી મમ્મીનો ગુસ્સો ઉતરીએ તો આપણે પાછા આવી જશું. હા, પણ પાણી અને જમવાનું આપણે નાસ્તો લઈશું અને પાણીની બોટલ પણ લઈ લઈશું. હા, ને મોબાઈલ પણ લેશું અને ગેમ પણ રમશું. મમ્મીએ તો મોબાઈલ લઈ લીધું છે, મમ્મી નહીં આપે. કઈ નહીં, આપણે બીજી ગેમ રમી લેશું. હા, એમ જ કરીએ. જો મમ્મી રિઝલ્ટ લેવા સ્કૂલે આવે એના પહેલા આપણે ઘરે જતા રહેશું અને પછી એ રૂમમાં જતા રહીએ. મમ્મી આપણને શોધી પણ નહીં શકે. શોધી નહીં શકે એટલે મારી પણ નહીં શકે. યસ યસ. ચાચુ બરાબર છે. મમ્મી સ્કૂલેથી આવે એને પહેલા આપણે બધું જ લઈ લઈએ. એક કામ કર, તું જઈને પાણીની બોટલ લે. ચાલ જલ્દી જલ્દી. હું રેડી છું. હું પણ રેડી છું. તાર લાઈટ તો નહીં હોય. તું ટોર્ચ તો મૂકી ને. હા, આજો. મને અંધારામાં બહુ બીક લાગે છે એટલા માટે. હવે યાદ કર, કઈ રહી જાય છે? મારો નાનો ફ્રેન્ડ લઈ ગયો. ચાલ ફટાફટ લે જા. તા મચ્છર બહુ છે, હું ફટાફટ ક્રીમ લઈ આવું. આવી ગયું બધું? હા, બધું. ચાવી આવી ગઈ. જો ચાલ ચાલ હવે ફટાફટ. એક કામ કરીએ, ફટાફટ સંતા જઈએ. તો હર્ષદભાઈ. હેલો હર્ષદભાઈ. હર્ષદભાઈ, મને તમારો અવાજ સાચે નથી આવતો. હું છે ને જરાક બહાર જઈને વાત કરું. હેલો. થેન્ક ગોડ, કંકુને ફોન આવી ગયો. કંકુએ આપણને જોઈ લીધા હશે તો? અને નથી જોયા. ચાલ જલ્દી, કંકુ આવે પહેલા આપણે જઈએ. ફાસ્ટ. મુકેશ નહીં, બંનેના ટાંટિયાનો તોડું ને તો મારું નામ જ્યોતિ નહીં. ક્યાં ગયા તમે?
જ્યોતિ જ્યોતિ શાંત થા. અરે શું શાંત? તમે તમે જોયું નહીં પ્રિન્સિપાલની સામે કેવું નાક કપાડું? આજે તો બંનેને પ્રસાદી મળશે. તે નહીં તના જ્યોતિ વહુ શું છે શેનો દેકારો કરો છો? મમ્મી દેખાડો ન કરું તો શું કરું હે? તમને ખબર છે શું થયું? એ બંનેનું રિઝલ્ટ આવી ગયું અને બંનેમાંથી એક કઈ ના છે ને 90 તો છોડો 70 ની નીચે જાય 70 ની ઉપર છે નહીં. હા તો એમાં શું થયું? અરે મમ્મી એ લોકોને સ્કોલરશિપ નહીં મળે. હા ફડિયા દેવા પડશે મમ્મી ફડિયા. હા તો પછી એની વ્યવસ્થા કરો ને. આમ રાડો પાડવાથી થોડી કઈ થવાનું છે. મમ્મી આજે તો ખાલી રાડું નહીં એ બંનેને છે ને પરસાદીએ મળશે. તે નહીં તના આજે તો ચમચમાવીને એવી દઈશ ને કે રોતા પહેલા 2 વાર વિચાર કરશે. તે નહીં તમને શું લાગે છે તમે મારશો તો એ લોકોના રિઝલ્ટમાં ટકા વધી જવાના છે? તમને ખબર છે શ્રી જ્યારે નાનો હતો ને ત્યારે એ પણ ભણવામાં એકદમ નબળો હતો. એના પણ સારા માર્ક્સ નહોતા આવતા. અને આપણા વિવેક કુમાર એમણે બધાની સામે કહ્યું ને કે જ્યારે નાના હતા ત્યારે 7મા ધોરણ સુધી ભણવામાં નબળા હતા. પણ જુઓ અત્યારે ડોક્ટર બની ગયા ને. ટીની તન્ના નાના છે એમને થોડો સમય આપો ને. આ મમ્મીને પણ હવે કંકુનો રંગ લાગવા માંડ્યો છે. એ પણ ભાષણ દેવા માંડ્યા. અરે મમ્મી બહુ સમય દઈ દીધો એમને. હવે છે ને ભાઠા મળશે ભાઠા એવા ચમચમાઈને મળશે ને. મોકો સારો છે. આગ થોડી મોટી કરું. જ્યોતિ એ ટીચર શું કહેતા હતા કે છોકરાઓ સ્કૂલમાં હતા જ ને એવું કંઈક? હા મમ્મી બોલો તમને ખબર છે શું છે? એ સ્કૂલેથી કયા વગર નીકળી ગયા ઘરે આવવા માટે. કોઈને કઈ કીધું નહીં કઈ જ નહીં. આવું ખોટું બોલતા થઈ ગયા છે. આવું કરાય? આવું ખોટું બોલાય? મને તો એ જ નથી સમજાતું. આવડા અમસ્તા નાનકડા ફૂલ જેવા છોકરાઓને ખોટું બોલતા કોણ શીખવાડતું હશે? કોણ હોય? સીધી વાત છે. સંગ એવો રંગ કંકુડી. કંકુડી જોઈને આખો દી એની હારે તો ભટકતા હોય છે. હે જ્યોતિ તને એવું લાગે છે કે કંકુ છોકરાઓને આવું શીખવાડતી હશે? હશે? કંકુડી જ છે. એમે છે શું કામવાળી. કામવાળીના ભેગા રહીએ ને તો કામવાળા જ થઈએ. તમે જોજો મમ્મી એ છે ને મારા બંને છોકરાને કામવાળા બનાવીને જ રહેશે. ટીની તના ક્યાં છો તમે? જો મારા હાથમાં આવી ગયા ને તો સમજી લેજો મારી મારીને પાડી દઈશ. ભાભી મારીને પાડી દેવાથી છોકરાઓનો છે ને ડર જ ખતમ થઈ જશે. તને પૂછ્યું મેં? પૂછ્યું તને તો શું લેવા દોડાઈ થાય છે? કારણ કે વાત ઘરના છોકરાઓની છે એટલે કહું છું. હાય બાપા ભાભી જોયું તમે? જોયું કેવું બોલે છે? તું શું તારા આણામાં લઈને આવી હતી મારા છોકરાઓને? ના ભાભી ટીની તન્ના મને આણામાં નહીં મારા સાસરી પક્ષે મને કન્યાધનમાં મળ્યા છે. ને કન્યાધનનો બગાડ કરતા મને કોઈએ નથી શીખવાડ્યું. હું ટીની તન્નાને શું કામ બગાડું? રેવા દે ને બેન. અમને નીચા દેખાડવા છે ને તું કાંઈ પણ કરી શકે એમ છે. ભાભી તમે શું કામ આવું બોલો છો? સાચું બોલી હું. કા તને હળો હળ લાગી આવ્યું કા? અને તને જો મારા છોકરાઓની આટલી જ પડી હોત ને તો તું મારા છોકરાઓના દેખતા એના બાપને એમની સામે આમ છે ને કચરા પોતા ન કરાવતી હોત. જ્યોતિ વહુ તમે વાતને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? મમ્મી જ્યોતિની વાત સાવ ખોટી તો નથી ને? આમ જોઈએ તો અત્યારે ઘરમાં સૌથી વધારે ખરાબ હાલત જ્યોતિની છે. એના વર પાસે ઘરનું કામ કરાવડાવે છે. અરે છોકરાઓ સ્કૂલમાંથી નીકળી જાય છે ઘરે આવતા નથી અને એની માને તો બિચારીને કઈ ખબર જ નથી અને રિઝલ્ટમાં એ ઠોઠ. ભાભી તમે શું કામ આવું કરો છો? એમની મરજી. મારી મરજી અમારી મરજી. તારે શું છે બધી વસ્તુમાં વચ્ચે પડે? તારે છે ને કાંઈ લેવા દેવા નથી. સમજી ગઈ તું?
સમજાણું હોય ને તો સારું, અને નો સમજાણું હોય ને તો અહીંયા ઊભી ઊભી જો ટીલી તનાની કેવી હાલત કરું છું. અને હા, વચ્ચે નો પડતી ને તો સારા વાત નહીં રહે, સમજાણું? જ્યોતિ, તને હું રોકીશ પણ તું રોકાતી નહીં. હા, જ્યોતિ વહુ શાંત શાંત થઈ જાઓ. ગરમી તમારા માથામાં ચડી ગઈ છે, શાંત થઈ જાઓ. જ્યોતિ જ્યોતિ, જો તો હવે મમ્મી પણ કહે છે થોડી શાંત થા તું. હા, હું તને પાણી આપું? ફ્રીજનું ઠંડુ પાણી પીવું છે? અરે પાણી જેવું તેલ પીવા ભાભી. આજે તું એ લોકો નહીં મેલું. ટીલી, તના, નીચે આવો તમે. જ્યોતિ, હજુ એ ઘરે નહીં આવ્યા હોય, રખડતા ભાટકતા એ લોકોનું બધું પૂરું થઈ જશે ને પછી આવી જશે ઘરમાં. થાકશે એટલે તું ચિંતા નહીં કર, તારું પ્રેશર નહીં હાઈ કર. શાંતિ રાખ. તું કામ જોઈ રહી છે મને? હા, માની વેદના ક્યારે જોઈ નહીં હોય ને તે. તને તને આમ રાજીપો થતો હશે અંદરથી. તને હજી ટાઢક ન થોડી આટલી દુખી કર્યા પછી પણ? હા, ટીની તન્ના સ્કૂલેથી નીકળી ગયા હોય તો છે ક્યાં?